ભાજપના અંદરોઅંદરના વિખવાદની આજે જાહેરાત થઈ છે. આપે જોયું છે જનરલ બોર્ડમાં ભાજપના જે કોર્પોરેટર દ્વારા દરખાસ્ત અંદર સુધારા માટે ચર્ચા થઈ, પણ કોઈ પણ ચર્ચા કરવા માટે આ અભિમાની તંત્ર સામે રહેતું નથી. અમારા તો નથી સાંભળતા, પરંતુ એના ભાજપના જ કોર્પોરેટરોનો પ્રશ્ન હોય એમાં ચર્ચા કરવાની, એની સાથે પણ ચર્ચા કરવા તૈયાર નથી. આને રાજકોટની અને ગુજરાતની પ્રજાએ જવાબ આપવાની જરૂર છે. એને 3 નંબરની દરખાસ્ત સુધારા સાથે દરખાસ્ત કરો, પરંતુ માન્ય ચેરમેનશ્રીએ કે માન્ય મેયરશ્રીએ કે કોઈએ પણ એની સામે જોયું નહીં અને દરખાસ્ત સામું પણ ન જોયું અને બોલ્યા પણ નહીં અને સુધારો કરવાની હા પણ ન પાડી. મારી દરખાસ્ત નહોતી. મારો સવાલ એ હતો કે જીપીએમસી એક્ટની જોગવાઈ પ્રકરણ 2 મુજબ કોઈ પણ જનરલ બોર્ડ જ્યારે સ્પેશિયલ ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવે કે અંદાજપત્રનું જનરલ બોર્ડ હોય, તેમાં કોઈ પણ જગ્યાએ કોઈ દરખાસ્ત વધારાની લેવામાં આવતી નથી. આ જીપીએમસી એક્ટની જોગવાઈમાં લખેલું છે, તેમ છતાં લીધી છે. એટલે માટે હું એની સામે કોર્ટમાં જવાનો છું.